અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતા અને અખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે એએમસીના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં 1 જૂનથી 15મી જૂન 2026 દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરીને 1027 ખાદ્ય એકમોમાં તપાસ કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી અનુસાર કોર્પોરેશનની ટીમો દ્વારા સમગ્ર શહેરમાંથી જુદી જુદી ખાદ્ય ચીજ વસ્તુઓના કુલ 409 કાયદેસરના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા, જેમાં ઠંડા પીણા, જ્યુસ, લચ્છી, આઈસ્ક્રીમ, શરબત, ચિકનજી, બરફગોળાના 16, શેરડીનો રસ, મેંગો, મિલ્કશેક અને તરબૂચના રસના 28, પનીર તથા દૂધ અને દૂધની બનાવટોના નમૂનાઓનો સમાવેશ થાય છે. ચાલુ માસ દરમિયાન પ્રાપ્ત થયેલા પરીક્ષણ પરિણામોમાંથી કુલ 27 નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિત જાહેર થયા હતા, જેમાંથી 26 નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતાં સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે એક નમૂનો આરોગ્ય માટે હાનિકારક જાહેર થતાં સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન કુલ 307 નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી. ઉપરાંત અંદાજે 2089 કિગ્રા 665 લીટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો તથા ₹5,13,500 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.